તો સુરતના પૂર્ણા કુંભારિયા રોડ ખાતે તુલસીકૃપા આર્કેડમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે આ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે આધાર સેવા કેન્દ્રના ઉદ્ઘાટનમાં સાંસદ સભ્ય ગોવિંદ ધોળકિયા સહિત યુઆઈડીએઆઈ અને પ્રોટીન ઈ ગવર્મેન્ટના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। નાગરિકોને એએસકે સેવાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે બાયોમેટ્રિક અપડેટ્સ ફ્રીમાં કરી આપવામાં આવી રહ્યા છે। આજે આપણા સુરત માટે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે આજે કડોદરા રોડ ઉપર આધાર કાર્ડ કઢાવવા માટેની જે ઓફિસ હોય છે એ શરૂ થઈ રહી છે। પહેલાં હતી જ, પણ નાની નાની હતી સુરતમાં, અને આટલી ડિજિટલ વ્યવસ્થા પણ એટલી નહોતી। અહીંયા તો ખૂબ મોટી વ્યાપક દરરોજ સેંકડો કાર્ડ કાઢી શકાય એવી મોટી ઓફિસ બનાવી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ખૂબ સરસ થયેલ છે, અને એમાં પણ બાળકો માટે 5 થી 17 વર્ષના બાળકો હોય એને માટે આ ડિજિટલ પણ ફ્રી સર્વિસ છે, એટલે આપણે ખૂબ આનંદની વાત છે। આધાર કાર્ડ એટલે આપણા જીવનનો આધાર, આપણી ઓળખ। એટલે આધાર કાર્ડ તો બધાની પાસે હોય જ, એમ છતાં ન હોય તો મારી પ્રાર્થના છે કે દરેકે પોતાની ઓળખ તો આધાર કાર્ડથી લઈ જ લેવી જોઈએ। અને કલાક 2 કલાકનો સમય, હવે તો અહીંયા ઘરે બેઠા ગંગા એમ કડોદરા રોડ ઉપર આ ઓફિસ બની ગઈ છે, તો આવી રૂબરૂ અને આ આપણે કાર્ડ કઢાવી લેવું।